શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે પણ ITR ફાઇલ કર્યું છે અને રિફંડની રાહ જોઈ રહ્યા છો, તો હવે તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે. સાયબર ઠગ્સ જે મેસેજ મોકલી રહ્યા છે તેમાં લખ્યું છે કે તમારા નામે 15,490 રૂપિયાનું ઇન્કમ ટેક્સ રિફંડ મંજૂર થઈ ગયું છે. રકમ જલ્દી જ તમારા ખાતામાં જમા થઈ જશે. તમે તમારો એકાઉન્ટ નંબર 51167555 ચકાસો. જો તે સાચો ન હોય તો નીચે આપેલ લિંકની મુલાકાત લઈને તમારા બેંક ખાતાની વિગતો અપડેટ કરો. આવકવેરા વિભાગે સ્પષ્ટતા આપી. આવકવેરા વિભાગનું કહેવું છે કે આવકવેરાદાતાઓએ આવા સંદેશાઓ પર પ્રતિક્રિયા આપવી જોઈએ નહીં. જો ઇન્કમ ટેક્સ પેયર આ મેસેજ વાંચીને આપેલ લિંક પર જાય છે, તો તેને ત્યાં તેનો બેંક એકાઉન્ટ નંબર ખોટો જોવા મળશે. વાસ્તવમાં, લિંક દ્વારા આવકવેરા ભરનારને નકલી વેબસાઇટ પર લઈ જવામાં આવે છે. જ્યારે તે ત્યાં તેનું એકાઉન્ટ અપડેટ કરે છે, ત્યારે તેને એક OTP મોકલવામાં આવે છે. તે OTP દાખલ થતાંની સાથે જ સ્કેમર્સ બેંક ખાતામાં પ્રવેશ કરે છે. તમારે શું કરવું? આવકવેરા વિભાગ આવકવેરાદાતાને કોઈ SMS અથવા ઈમેલ મોકલતું નથી જેમાં લિંક આપવામાં આવી હોય. ITR ની પ્રક્રિયા કર્યા પછી, આવકવેરા વિભાગ ટેક્સ રિફંડ સીધા જ આવકવેરાદાતાના એ જ બેંક ખાતામાં જમા કરે છે, જે તેણે ITR ફાઇલ કરતી વખતે આપ્યું હતું. ઉપરાંત, આ માહિતી રજિસ્ટર્ડ ઈમેલ અથવા મોબાઈલ નંબર પર મેસેજ દ્વારા આપવામાં આવે છે. જો વિભાગને બેંક ખાતા સંબંધિત કોઈ માહિતીની જરૂર હોય, તો તે આવકવેરાદાતાના નોંધાયેલા ઈમેલ પર સંદેશ મોકલે છે. તેથી, જો તમારા મોબાઈલ પર આવકવેરા રિફંડ સંબંધિત કોઈ સંદેશ આવી રહ્યો છે, જેમાં એકાઉન્ટ નંબર અથવા અન્ય કોઈપણ માહિતીની ચકાસણી કરવાનું કહેવામાં આવી રહ્યું છે, તો આવા સંદેશાઓથી સાવચેત થઈ જાઓ. આનો જવાબ આપવાથી તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે.